આજે આપણી સાથે એક એવી પર્સનાલિટી છે કે જેમણે 11 વર્ષની ઉંમરે ફિટનેસ જર્નીની શરૂઆત કરેલી હતી. ICN પ્રો કાર્ડ હોલ્ડર પણ છે, એક બહુ સારા એવા ફિટનેસ ઇન્ફ્લુએન્સર છે, પ્રેમ જોશી. હું છું વિવેક અંકલેશ્વરિયા અને આજે આપણે પ્રેમ સાથે એક અમુક ફિટનેસની એવી મિથ બાબતે વાત કરવાના છીએ કે જે બોડી બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં જે ફિટનેસના અમુક મિથ છે એ સોલ્વ કરશું અને ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાત કરવાના છીએ. એની જે ફિટનેસની છે એ કઈ રીતે સ્ટાર્ટ થઈ છે? ફિટનેસની જર્ની તો બહુ પહેલાં ચાલુ થઈ ગઈ હતી. જ્યારે હું 11-12 વર્ષનો હતો ત્યારે જ થઈ ગઈ હતી. ત્યારે અમે એક ગ્રાઉન્ડમાં દોડવા માટે જતા હતા. એ પણ એક પ્રકારની સ્પોર્ટ એમ 100 મીટર રનિંગ, 200 મીટર, 400 મીટર એ બધી પછી ટુર્નામેન્ટ્સમાં હું મારો ભાઈ પાર્ટિસિપેટ કરતા હતા અને એમાં અમને મજા પણ આવતી હતી. પણ પછી 4 થી 5 વર્ષ પછી અમને બેને ખબર પડી ગઈ કે આ રનિંગ સ્પોર્ટની અંદર અમારું કંઈ ખાસ થવાનું નથી, કારણ કે અમારી અંદર એટલો સ્ટેમિના નથી. જે જેનેટિક્સ હોવા જોઈએ એક રનરના, એવા જેનેટિક્સ હતા નહીં. એટલે પછી મેં કેલિસ્થેનિક્સ કરવાનું ચાલુ કર્યું. એની અંદર બોડી વેઇટ એક્સરસાઇઝીસ કરવાની હોય, જેમ કે પુલઅપ્સ, પુશઅપ્સ, ડિપ્સ, હેન્ડસ્ટેન્ડ પુશઅપ્સ, હ્યુમન ફ્લાય. એ બધી વસ્તુ મેં શીખવાની ચાલુ કરી, કરતો તો મજા આવતી હતી. પણ પછી મને ખબર પડી કે અગર મેં અસલમાં જીમમાં જઈને મારું આખું ધ્યાન ખાલી બોડી બિલ્ડિંગ ઉપર આપ્યું તો ભાઈ ચાન્સીસ છે કે આની અંદર હું જાજુ ઇઝીલી કરિયર બનાવી દઈશ મારું. કેલિસ્થેનિક્સ મને ગમતું હતું, પણ મારા માટે ત્યારે એ બહુ જરૂરી હતું કે હું કાંઈ પણ કરીને સ્પોર્ટ્સની અંદર મારું કરિયર બનાવું. કારણ કે અગર આની અંદર નહીં હોય, આની અંદરથી અગર મારી પાસે ફાઇનાન્સીસ નહીં આવે તો પછી ચાન્સીસ છે કે મારે કોલેજમાં જઈને ડિગ્રી લેવી પડશે અને પછી એ બધી વસ્તુ રેટ રેસ ચાલુ થશે. હા, એક્ઝેક્ટલી. આપણે એની બહાર નીકળવું છે. એક્ઝેક્ટલી. રેટ રેસ તો ઠીક છે, એવું નથી. કોક લોકો એવા હોય ને જેને અસલમાં ડિગ્રી કરવી છે અને એની અંદર એ પેશનેટ છે, એમાં કંઈ વાંધો નથી, એવું કરવું હોય તો કરો. પણ મને જરાય પેશન નથી. સ્કૂલની અંદર સ્પેશિયલી સ્કૂલની અંદર જ મને ખબર પડી ગઈ હતી કે મને કંઈ ખાસ કોલેજમાં મજા નહીં આવે. એટલે જ્યારે હું 11થમાં હતો ત્યારથી જ મેં જીમની ઉપર પૂરેપૂરું ધ્યાન આપવાનું ચાલુ કરી દીધું. એકલે જ્યારે મારું 12th સ્ટાન્ડર્ડ પતે પછી હું ડાયરેક્ટલી આવી રીતે કોલેજને સ્કીપ કરી શકું અને જે પણ વસ્તુ મારે અસલમાં કરવી છે એ હું કરી શકું. સેમ સ્ટોરી છે આપણે બે. વાહ. હવે તમે જે કેલિસ્થેનિક્સ સ્ટાર્ટ કર્યું ત્યારે શું એજ હતી? કેલિસ્થેનિક્સ ત્યારે 16. ઓકે, મતલબ 4 વર્ષ તમે રનિંગ કર્યું. 11-12ની એજ હતી તમારી, 16 સુધી. ત્યારે આઈડિયા આવ્યો. હા. સ્ટડીમાં કેવા હતા તમે? સ્ટડીઝમાં જાજો જ ખરાબ હતો. મારું બસ પૂરેપૂરું કોન્સન્ટ્રેશન એના ઉપર જ હતું કે મારે કાંઈ પણ કરીને પાસ થવું પડશે. અને હું પાસ નહોતો થઈ શકતો. જે ઓલી વીકલી એક્ઝામ હોય, વીકલી મંથલી, ઓકે, એમાં પાસ થવું પણ અઘરું હતું. પણ જે ફાઇનલ એક્ઝામ હોય, જે વર્ષમાં 2 વાર થતી હોય, એની અંદર હું પાસ થઈ જતો હતો. એટલે એ સારું એમ. અને 10th અને 12thની એક્ઝામ મારા માટે બહુ અઘરી હતી, પણ હું પાસ થઈ ગયો એટલે સારું એમ. અત્યારે શું લાગે છે, કેવું ચાલે છે? તમે જે રસ્તો તમારો પકડ્યો છે એ સારો છે, ખરાબ છે? અત્યારના રસ્તામાં વાંધો એ છે કે મેં 11th સ્ટાન્ડર્ડની અંદર આ ગોલ રાખ્યો હતો કે મારે આવી રીતે ફિટનેસ ઇન્ડસ્ટ્રીની અંદર જવું છે, બોડી બિલ્ડિંગ કરવી છે, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની ઉપર મારી પકડ મારે હારી કરવી છે. એટલે હું આની અંદર જ મારું આખું કરિયર બનાવીને રાખી શકું. પણ ત્યારે હું 11માં હતો અને અત્યારે હું 11માં નથી. એટલે જે પણ મારી જે માઇન્ડસેટ હતી, જે પ્રકારની મારે લાઈફસ્ટાઈલ જોતી હતી, એ લાઈફસ્ટાઈલ, એ જે આઈડિયલ હતો એ આઈડિયલ હવે ચેન્જ થઈ ગયો છે. એટલે મારે હવે જાજુ બોડી બિલ્ડિંગ ઉપર ફોકસ નથી કરવું. મારે જાજુ ફોકસ હવે અસલમાં રીડિંગ ઉપર કરવું છે, સમજવા ઉપર કરવું છે અલગ અલગ વસ્તુ, અને એમાં મને હવે જાજી મજા આવે છે. નોલેજ વધારવામાં તમને વધારે ઇન્ટરેસ્ટ છે? હા. એટલે હવે હું બસ એ કોશિશ કરું છું કે કાંઈ પણ કરીને આ જે ઓલરેડી મારી પાસે વસ્તુ છે એને હું આમ જવા ન દઈ શકું. મારે આને ગ્રાન્ટેડમાં નથી લેવાની, આ લાઈફસ્ટાઈલને. કારણ કે આના માટે મેં સારી મહેનત કરી છે અને આના લીધે ઘણા વર્ષો વહી ગયા છે. અને આની અંદરથી જ અસલમાં મારી પાસે એક સર્ટેન પ્રકારની લાઈફસ્ટાઈલ છે. જેમ કે અગર મારે સફરજન ખાવું હોય તો મારે 2 વાર વિચારવું ન પડે, જે મારે 11માં વિચારવું પડતું હતું. હા, 100 રૂપિયા કેમ વાપરવા. એક્ઝેક્ટલી. બરાબર. સેકન્ડ વસ્તુ કે જે ફિટનેસ જર્ની અત્યારે બધા સ્ટાર્ટ કરતા હોય છે, તો ફિટનેસ જર્નીમાં કોમન મિસ્ટેક શું હોય છે કે જે જનરલી બધા માણસો કરે છે? સૌથી કોમન મિસ્ટેક એસ્પેશિયલી જીમની અંદર તો એ છે કે લોકો બીજા ઉપર કંઈક જાજુ જ રિલાય કરે. કે ઠીક છે, મને નથી સમજાતું કે અસલમાં બોડી કઈ રીતે બનાવવી જોઈએ,
તો હું જીમના ટ્રેનરને પૂછીશ, કાં તો હું જીમની અંદર આવતા લોકોને પૂછીશ, મારા ફ્રેન્ડ્સને પૂછીશ કે બોડી અસલમાં કઈ રીતે બને. હવે ટ્રેનરનો જે સીન છે એ સાંભળવામાં ઠીક લાગે કે ભાઈ જીમની અંદર ટ્રેનર છે તો એમને તો પૂછવાનું હોય કે બોડી કઈ રીતે બને, ડાયટને કઈ રીતે આપણે મેનેજ કરવું. પણ અગર તમે એક જીમને આખા વર્ષના 10,000 રૂપિયા આપો છો તો તમે એ જીમ પાસેથી એટલી જ એક્સપેક્ટેશન્સ ન રાખી શકો કે એ જેટલા પણ ટ્રેનર હશે એ જીમની અંદર એ બધા પ્રોફેશનલ્સ હશે જે રિસર્ચ કરે છે કે એક્ઝેક્ટલી કઈ રીતે બોડી બને, અપડેટેડ રહે છે નવી નવી વસ્તુઓથી, એટલી જ એક્સપેક્ટેશન્સ ન રાખી શકો. એટલે અગર તમારે અસલમાં બોડી બનાવ્યું છે તો પછી તમારે યુટ્યુબમાં જવું પડશે, કાં તો ઇન્ટરનેટ પર જાઓ. અગર તમારે વાંચવાની તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે વાંચી શકો, પણ યુટ્યુબમાં બધા પ્રકારની ઇન્ફોર્મેશન છે. સારા યુટ્યુબર્સને ફોલો કરો જેનાથી તમને ખબર પડે કે કઈ રીતે. પ્રેમ જોશી. હા, કહી શકો. મેં એવી રીતે જ બોડી બનાવી છે અને હું એન્કરેજ પણ એ જ કરીશ કે બધા લોકો એવી રીતે જ ચાલુ કરે. નેચરલી તમને આ વધારે જવું જોઈએ. એક્ઝેક્ટલી, નેચરલી તો કરવું જરૂરી જ છે. સ્ટાર્ટિંગના ફેઝમાં તમે કોને જોઈને આગળ વધ્યા છો? ડેવિડ લેઇડ અને ક્રિસ બમ્સ્ટર. ઓકે. ઇન્ડિયન કોઈ? ઇન્ડિયન નહીં. એટલે મને પહેલેથી જ ખબર નહીં, જાજ એવી ટેવ હતી કે હું ફોરેનર્સના યુટ્યુબ વિડીયોઝ જાજા જોતો હતો. હવે એ મને ખબર નથી કે શું કામ, બસ એવું ઓટોમેટિકલી થતું ગયું, કારણ કે મારે કશેક ને કશેક મારી ઇંગ્લિશ સારી કરવી હતી. એટલે પછી મેં ઇંગ્લિશ યુટ્યુબર્સને જ ખાલી જોવાના ચાલુ કર્યા, એટલે મારી ઇંગ્લિશ અસલમાં સારી થતી છે, હું સમજી શકું બધી વસ્તુઓને. અને પછી એક લૂપ જ ચાલુ થઈ ગયું કે કન્ટિન્યુઅસલી બધા ફોરેનર્સને જ જોવાના. એ કેવું છે કે હવે બોડી ટ્રાન્સફોર્મેશન જરૂરી છે, તો મેન્ટલ ટ્રાન્સફોર્મેશન જરૂરી છે કે નહીં? જાજુ જ જરૂરી છે. બોડી ટ્રાન્સફોર્મેશન કરતાં પણ જાજુ ઇમ્પોર્ટન્ટ મેન્ટલ ટ્રાન્સફોર્મેશન છે. કોઈ એક એક્ઝામ્પલ એવો આપો જે તમારી લાઈફમાં આવો થયો હોય. એક્ઝામ્પલ એટલે મેન્ટલ ટ્રાન્સફોર્મેશનનો મતલબ એ છે કે તમે એક સર્ટન પ્રકારનું કેરેક્ટર બનાવવાની કોશિશ કરો છો તમારું, જેના ઉપર તમે અસલમાં રિલાય કરી શકો. અત્યારે વાંધો એ છે કે લોકો પોતા ઉપર ભરોસો કરી નથી શકતા. લોકો ડિસ્ટ્રેક્ટેડ રહે છે એટલે એમને ખબર નથી હોતી કે એ પોતા ઉપર જ ભરોસો કરી ન શકે. માની લો કે તમારી ઉંમર 24-25 વર્ષ છે, તમારું બોડી એકદમ યંગ છે, એનર્જીથી ભરેલું હોય, પણ તમારી જે લાઈફસ્ટાઈલ હશે એ અસલમાં એવી હશે નહીં જેની અંદર એનર્જી અને વાઇટાલિટી હશે. એની અંદર અસલમાં જાજી લેઝીનેસ હશે, જાજા ડિસ્ટ્રેક્શન્સ હશે અને કન્ફ્યુઝન હશે. માની લો કે તમને પૈસા કમાવા છે, અમીર થવું છે, કરોડપતિ બનવું છે, કાં તો લખપતિ બનવું છે, અને જે પણ અત્યારે તમારી લાઈફસ્ટાઈલ છે એને ચેન્જ કરવી છે, તો તમે ખાલી યુટ્યુબ વિડીયોઝ કાં તો સર્ટેન પ્રકારની બુક્સ રીડ ન કરી શકો. તમારે સ્ટેપ્સ લેવા પડે કે એક્ઝેક્ટલી તમે એવું શું શું કરશો જેનાથી તમારી એવી લાઈફસ્ટાઈલ બની શકે. એટલે પોતાના ઉપર રિલાય કરવા માટે તમારે પછી ડેઇલી બેઝિસ ઉપર એવા સ્ટેપ્સ લેવાના ચાલુ કરવા પડે જેનાથી તમારી અસલમાં લાઈફ સારી થાય. અને લાઈફને સારું કરવું કંઈક જાજુ જ અઘરું છે, કારણ કે આજકાલ ડિસ્ટ્રેક્શન્સ કંઈક જાજા જ છે. અને એ ડિસ્ટ્રેક્શનમાંથી નીકળીને અસલમાં એવી લાઈફસ્ટાઈલ બનાવી જેવી તમારે જોઈ છે, એ પ્રોબેબલી સૌથી અઘરું ટાસ્ક છે, પણ એ સૌથી ઇમ્પોર્ટન્ટ પણ છે. અને એ વસ્તુ કરવા માટે તમારે મેન્ટલી પ્રિપેર થવું પડે. તમારા અગર મસલ્સ ઝાઝા છે પણ તોય અગર તમે મેન્ટલી બરોબર નથી, તમને ખબર નથી કે તમે અસલમાં કઈ રીતે પોતા ઉપર રિલાય કરી શકો, તો પછી મસલ્સનો કંઈ ફાયદો નથી. વર્થ ઇટ નથી. 100%. એક્ઝેક્ટલી. એટલે મેન્ટલ ટ્રાન્સફોર્મેશન તમને અસલમાં જેવું કેરેક્ટર જોઈએ છે એવું કેરેક્ટર બિલ્ડઅપ કરવા માટે એક વસ્તુ બહુ જરૂરી છે કે તમે સારા લોકોને એડમાયર કરતા હોવા જોઈએ. તમારી જિંદગીમાં એવું હોવું જોઈએ કે ના ભાઈ, આ માણસ બરોબર, આની પાસેથી મારે આ વસ્તુ શીખવી પડશે. અગર તમે કોઈને એડમાયર જ નથી કરતા, જે ઘણા બધા લોકો નથી કરતા, તો એ સૌથી બેકાર વસ્તુ આ. એટલે એ હીરોઝ લાઈફમાં હોવા જરૂરી છે. એક પોઈન્ટ ઉપર એક નાનો આપણો સફાઈવાળો પણ એક હીરો કહેવાય કે એને સફાઈ કરતાં સારી આવડે છે. એક્ઝેક્ટલી. બરાબર છે. કન્ટેન્ટ ક્રિએશન જે છે એ તમારી ફિટનેસ જર્નીને ઇઝીયર બનાવી છે કે ડિફિકલ્ટ બનાવી છે? ડેફિનેટલી ચાર્જી જ ઇઝી બનાવ્યું છે, કારણ કે કન્ટેન્ટ ક્રિએશન એવી વસ્તુ છે જે તમે પોતાના ટાઈમ ઉપર કરો. એવું નથી કે કોઈ બોસ છે જે તમને એક વસ્તુ કહેશે કે આ કરવાનું છે આખા દિવસમાં ને 1 મહિના પછી આ ગોલ પૂરો થઈ જવો જોઈએ. ના, કન્ટેન્ટ ક્રિએશનનું બધું તમારે જ કરવાનું છે. એટલે એક પ્રકારની ફ્રીડમ છે, પણ આમાં પછી રિસ્પોન્સિબિલિટીનો પણ સીન આવી જાય છે, જે થોડુંક અઘરું છે.
પણ મારા માટે તો હું એ જ કહીશ કે જોબ કરવા કરતાં કન્ટેન્ટ ક્રિએશન ઘણું જરૂર સારું હોય, કારણ કે બીજાની નીચે જોબ કરવી અને એવી વસ્તુમાં એનર્જી પુટ કરવું જેની અંદર અગર તમે જાજી મહેનત પણ કરશો તો એ તમારી એક ફિક્સ્ડ સેલરી જ તમને મળશે, એ વસ્તુ મને સમજાતી નથી. તમે જે કામ કરો છો એ વર્થ તમને મળવી જોઈએ અને એક્ઝેક્ટ. તમે ગમતું કામ તમને કરવું જોઈએ. હા, એટલે કામમાં પછી એવું પણ છે ને કે અગર કામ અઘરું થઈ જાય તો પછી લોકોને ગમવાનું બંધ થઈ જાય છે. એટલે એમાં પછી પોતા ઉપર ભરોસો રાખવો પડે કે કોઈ પણ વસ્તુ તમે કરશો, જરૂરી નથી કે આખી જિંદગી તમે એને હસતા હસતા જ કરશો અને કાંઈ પણ અઘરી વસ્તુ નહીં આવે. પણ અગર એ અઘરી વસ્તુ આવી તો પછી તમારે એટલું રેડી રહેવું પડે કે આને એઝ અ ઓબ્સ્ટેકલની જગ્યાએ તમારે એઝ અ પાથ જોવાનો છે કે અગર તમે આને ક્રોસ કરી નાખ્યું તો પછી અસલમાં તમારી જિંદગીમાં તમને કંઈક મજા આવશે. જે એડવેન્ચર તમને જોઈ છે એ આ જ એડવેન્ચર છે. બીજી જગ્યાએ જઈને એ એડવેન્ચરને ગોતવાની જરૂર નથી, જેમ કે રીલ્સ, સિરીઝ કાં તો મૂવીઝ. બીજો એક ક્વેશ્ચન, પ્રેમ જોશી ગુજરાતથી છે ગુજરાતથી અને રાજકોટથી છે, રાજકોટથી. બધાને ખબર નથી ઘણાને નથી ખબર કે ગુજરાતી લોકો ફાફડા જલેબી વધારે માને છે. એ તમારું શું કહેવું? અત્યારનો જે સમય છે અને આજથી 5-10 વર્ષ પહેલાં હતો તો શું ડિફરન્સ છે? એટલે ગુજરાતની અંદર કે મારી અંદર? રાજકોટ, તમને જે દેખાતું હોય તમારી આસપાસનો માહોલ. એટલે જો ગુજરાતને અને રાજકોટની વાત કરીએ તો પછી મને તો એવું ડેફિનેટલી લાગે છે કે ગુજરાતની અંદર ઇન જનરલ ફિટનેસનો એટલો ક્રેઝ નથી. ઓકે. કારણ કે અગર હું લોકો સાથે પણ વાત કરું તો પછી ગુજરાતમાં મને સૌથી ઓછા લોકો મળ્યા છે જે મને ઓળખે છે, અને જે પણ લોકો મને સોશિયલ મીડિયામાં ફોલો કરે છે એમાંય ગુજરાતનો જે સીન છે એ ઓછો જ છે. દિલ્હી, મહારાષ્ટ્ર, પછી સાઉથમાં એ બધી જગ્યાએથી ઝાઝા લોકો છે, પણ ગુજરાતમાં ખબર નહીં લોકોને ધંધો કરવો ઝાઝો ગમે એમ છે, થોડી મેન્ટાલિટી મારાથી. એ તો હવે કેવું છે કે છેલ્લા અમુક સમયમાં મતલબ 10 વર્ષમાં રાજકોટ આપણું જે સિટી છે ને ત્યાં જીમ્સ જે આપણે કાઉન્ટ કરી શકતા આંગળી ઉપર એટલા હતા, અને આજે ઘણા બધા જીમ થઈ ગયા છે. એટલે જીમની ફિટનેસ લાઇનમાં માણસો આવ્યા તો છે જ, પ્રોગ્રેસ થઈ છે, પ્રોગ્રેસ થઈ જ છે 100%. કદાચ એવું કહી શકો જે 10 જણા હતા એ આજે 100 જણા છે. એ પ્રોગ્રેસ છે. પણ જે કલ્ચર આપણે બહાર જોઈએ છીએ, દિલ્હીમાં છે કે જે કોઈ બીજા સિટીમાં, દેહરાદૂનમાં એક જીમમાં હું ગયો હતો. એ જીમમાં મેં વાત કરી કે પ્રેમ જોશી છે, આ અમારે ત્યાં જીમમાં આવે છે, બધા ઓળખતા હતા. સેમ ચંદીગઢમાં એક જગ્યાએ મેં જીમમાં વાત કરી કે પ્રેમ જોશી આવે છે, બધા ઓળખતા હતા. બસ એક ખાલી રાજકોટમાં નથી ખબર. એ તો અને રાજકોટમાં આટલું મોટું જીમય મેં હજી સુધી તો જોયું નથી. એટલે પ્રોગ્રેસ થાય છે, બસ થોડી સ્લો થાય છે. રાજકોટ નહીં, અમદાવાદમાં નથી જોયું. એવું એટલે છે, જોઈએ હવે પ્રોગ્રેસ લેટ્સ ફિટની થાય તો આગળ વધશું. થશે જ. એક એવો કયો ફિટનેસ મિથ છે કે જે તમે બિલીવ કરો છો અને જે ચેન્જ બધાએ કરવો જોઈએ? કોઈ એક મિથ. પ્રોટીન પાવડરને લઈને જે મેથ છે એ કંઈક જાજી જ ડેન્જર છે. ધીરે ધીરે અવેરનેસ ફેલાય છે, પણ હજી ઘણા બધા મોટી ઉંમરવાળા લોકોને એવું જ લાગે છે કે પ્રોટીન પાવડર એટલી કંઈ ખાસ સારી વસ્તુ નથી, કારણ કે એ પાવડર છે ને ફેક્ટરીમાં બને ને આર્ટિફિશિયલ વસ્તુઓ હોય ને કેન્સર થઈ જાય ને એ બધી મેથ્સ થોડીક જાજી જ છે. એટલે એ અવેરનેસ ફેલાવવી જરૂરી છે કે પ્રોટીન પાવડર અસલમાં બધા લોકો માટે જરૂરી છે. અગર તમે જીમમાં નથી જતા તોય અગર તમે પ્રોટીન પાવડર લેશો તો એ સારું જ છે. અગર તમારે ન લેવું હોય અને અગર તમે તમારા ફૂડમાંથી પ્રોટીન ટેક કમ્પ્લીટ કરી શકતા હોય તો બેસ્ટ છે, પણ અગર તમે એ ન કરી શકતા હોય તો પછી પ્રોટીન લેવામાં કાંઈ વાંધો નથી. અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે પ્રોટીન પાવડર, પછી સપ્લિમેન્ટ્સને અગર મલ્ટીવિટામિન્સ કાં તો omega-3 એ બધી વસ્તુઓની વાત કરી તો પછી લોકો આર્ટિફિશિયલ વર્ડ જ્યારે યુઝ કરવા માંડે કે આ બધી આર્ટિફિશિયલ વસ્તુ છે, આ બધી નેચરલ નથી એટલે ન ખવાય. નેચરલ જે હોય છે વેજીટેબલ્સ એમાંથી કેન્સર થાય છે ને. એક્ઝેક્ટલી, પણ મેઇન પોઈન્ટ એ છે કે લોકો જે વસ્તુ ખાય છે, પીઝા ખાય છે, પીઝા ઝાડ પર તો ઉગતા નથી, ખેતરમાંથી તો આવતા નહીં, એ પણ આર્ટિફિશિયલ જ વસ્તુ છે, પણ એનો ટેસ્ટ લોકોને ભાવે છે. ચીઝ છે, ડબલ ચીઝ પીઝા, એટલે ખાય માર્ગરીટા, એટલે આ બધા પીઝા ભાવે છે. ચલો પ્રોટીન છે એ કોઈ ફેક્ટરીમાં બને છે, સ્ટીરોઇડ્સ આવતા હશે, એનાથી કંઈક થઈ જશે, બોડી ફૂલાઈ જશે, એટલું બધું ઇઝી છે બોડી બનાવવું જાજુ જ અઘરું છે.
પણ અગર તમારી પાસે એક સારો ટ્રેનર હોય કાં તો તમારી પાસે પ્રોપર નોલેજ હોય તો પછી હા, તો પછી ઇઝી થઈ જશે. કારણ કે હવે તમને એક્ઝેક્ટલી ખબર છે કે રોજ તમારે શું કરવાનું છે, બસ હવે રાહ જોવાની છે. 1 વર્ષ પછી બની જશે બોડી થોડીક. બીજું જે બિગિનર્સ અત્યારે વર્કઆઉટ ચાલુ કરે છે, જે આપણે જીમમાં ટિપિકલ કહી કે 2.5 kgથી ડમ્બલ્સ ચાલુ થાય છે, તો 2.5 kgથી એ લોકોને એક્સરસાઇઝ ચાલુ થતી હોય છે જનરલી જે સ્ટાર્ટ કરે છે. તો એને પ્રોગ્રેસિવ ઓવરલોડ કઈ રીતે કરવો જોઈએ? પ્રોગ્રેસિવ ઓવરલોડ કરવા માટે સૌથી જરૂરી વસ્તુ એ છે કે તમે સૌથી પહેલાં તમારો વોલ્યુમ પ્રોપર હોવો જોઈએ. અગર તમે માની લો કે 4 એક્સરસાઇઝ કરો છો ચેસ્ટની અને એ 4 એક્સરસાઇઝને તમે 5 કરો 4 સેટ્સ લગાડશો તો પછી પ્રોગ્રેસિવ ઓવરલોડ એટલી કંઈ સ્પીડમાં નહીં થાય, તમે પ્રોપરલી કરી નહીં શકો. એટલે વોલ્યુમ થોડુંક માપમાં અગર તમે રાખશો તો એ જાજુ સારું છે. જેમ કે અગર તમે પુશ પુલ લેગ જેવી રૂટીન ફોલો કરો છો તો પછી એની અંદર પુશના સેશનમાં અગર તમે ચેસ્ટ હિટ કરો છો તો પછી ખાલી એની અંદર 2 થી 3 એક્સરસાઇઝ કરો. એ 2 થી 3 એક્સરસાઇઝના ખાલી 2 થી 3 સેટ્સ કરો અને પછી તમારે તમારા ફોનની અંદર નોટ્સ એપ્લિકેશનમાં કાં તો કોઈ બુકની અંદર ટ્રેક કરવાના છે કે તમે આજે ચેસ્ટ પ્રેસ કરી, એની અંદર પહેલા સેટની અંદર તમે 40 કિલો વજનથી 8 રેપિટેશન્સ કર્યા, બીજા સેટમાં તમે 35 કિલોથી 7 કાં તો પાછા તમે 8 રેપ્સ કર્યા. એવી રીતે તમારે લખવાનું છે. હવે જ્યારે પાછો બીજો પુશનો સેશન આવે ત્યારે તમે જ્યારે પછી પાછી આ ચેસ્ટ પુશની કોઈ પણ એક્સરસાઇઝ કરો તો પછી એની અંદર તમારે પાછું જોવાનું છે કે ગઈ વખતે તમે કેટલા રેપ્સ કર્યા હતા, કેટલા વજનની સાથે. આ જ વખતે તમારે બસ કોશિશ કરવાની છે કે એનાથી કાં તો થોડુંક જાજુ વજન હોય, થોડુંક જાજુ એટલે 1.25 કાં તો 2.5 kg પણ અગર ખાલી જાજુ હશે ચાલશે, પણ થોડુંક વજન વધારવાનું છે અને એની સાથે સાથે તમારે તમારી ટેકનિકને બરોબર રાખવાની છે. અગર માની લો કે તમારાથી વજન જાજુ ઉપડતું જ નથી તો તમે કોશિશ કરશો કે તમે કાં તો 1 કાં તો 2 રેપ્સ જાજા કરો. 12 કર્યા છે તો 14 આપણે કરવાની ટ્રાય કરીએ કે 14 થાય. હા, અને પ્રોગ્રેસિવ ઓવરલોડ બહુ જરૂરી છે અને મેં પણ ઇગ્નોર કર્યું હતું. ફિમેલ્સ માટે જરૂરી છે? બધા માટે જરૂરી. હા, તો ફિમેલ લોકો ઘણી વખત એવું હોય છે કે મસલ્સ એને બની જશે એવી બીક હોય છે, તો વેઇટ્સ એ લોકો નથી વધારતા, મતલબ બેઝિક લાઇટ વેઇટથી વર્કઆઉટ કરે છે અથવા તો ક્યારેક જીમના મશીન્સથી દૂર રહે છે, તો એમાં તમારું શું કહેવું? એ સૌથી બેકાર વસ્તુ છે કે છોકરોની એ અવેરનેસ નથી આપી લોકોએ કે અગર તમે જાજુ વજન ઉપાડશો પણ તોય કંઈ ખાસ મસલ્સ બનવાના નથી. અગર મસલ્સ બનશે તો એનાથી તમારી સ્કિન થોડીક ટાઈટ થશે અને ટાઈટ એટલે મસલ્સ થોડાક બન્યા એનાથી સ્કિન પછી આમ થોડીક પુશ થાય. એ પુશના લીધે સ્કિન થોડીક ટાઈટ દેખાય અને એનાથી ફિગર સારું થાય. એટલે મસલ્સ બનાવવામાં કાંઈ વાંધો નથી અને એવું વિચારવાની કાંઈ નથી જરૂર કે અગર તમે પ્રોગ્રેસિવ ઓવરલોડ કરશો તો પછી શોલ્ડર્સ ઉપર, બાયસેપ્સ ઉપર નસું દેખાવાનું. વીક હોય છે અહીંયા. માની લો કે કોઈ જીમમાં મારી પાસે આવતું હોય, ઇન્ક્વાયરી હોય, તો એમ કે નહીં હું ખાલી કાર્ડિયો કરીશ, ઝુમ્બા કરીશ, ટ્રેડમિલ કરીશ, સાયકલ કરીશ, ક્રોસ ટ્રેનર કરીશ, પણ વેઇટ લિફ્ટિંગ નહીં કરું, મારે બોડી નથી બનાવવું, મારું ક્યાંક બોડી બની જશે. તો આવી એક બીક હોય છે. તો અને એને બીક હોય છે, એનો ફિગર તમારી જેમ બોડી હોય છે કે આપણે આવી કોઈ બોડી છોકરીની બની ગઈ તો ખરેખર આવી બોડી બને? પોસિબલ જ નથી. તમારે સ્ટેરોઇડ્સ લેવા જ પડે. નેચરલી કોઈની આટલી સારી બોડી ન બને. અને અગર તમે વેઇટ ટ્રેનિંગ કરશો, જાજુ વજન ઉપાડવા ઉપર ધ્યાન દેશો તો પછી એનાથી તમારા બોન્સ જાજા મજબૂત થશે. બોન્સ અગર મજબૂત હશે તો પછી અગર તમે 40, 50 કાં તો 60 વર્ષના પણ થઈ ગયા તોય તમે ઇઝીલી જોગ કરી શકશો. તમે સીડી આરામથી ચડી શકશો, આમ બુઢા માણસની જેમ નહીં ચડો, ગોઠણ નહીં પકડવા પડે આપણે. એક્ઝેક્ટલી. એટલે બોન્સને સ્ટ્રોંગ કરવા જરૂરી છે અને જેટલી જાજી તાકતવર તમે બની શકો એટલું જાજુ તાકતવર બનવા ઉપર જ ધ્યાન દેવાનું હોય. બસ લીન થવાની જરૂર નથી. બરાબર છે. હવે બીજો એક તમારો પર્સનલ ક્વેશ્ચન કે જે અત્યારે બેકગ્રાઉન્ડ છે તમારી પાસે કે કોઈ માણસો ઓળખે છે પ્રેમ જોશીને, ઇન્સ્ટાગ્રામ છે કે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ છે, બધું ઝીરોથી સ્ટાર્ટ કરવું પડે તો કાંઈ નહીં કરી નાખીશું. પાછો જ્યાં છું ત્યાં હું ઇઝીલી પહોંચી હું. તો જે ટાઈમ તમને લાગ્યો છે અત્યાર સુધીમાં, હવે પાછું તમે સ્ટાર્ટ કરશો તો એટલો લાગશે કે એનાથી ઓછો લાગશે? ચાન્સીસ છે કે ઓછો લાગશે. એટલે આટલા ફોલોઅર્સ ગેઇન કરવા તો
અઘરું પડી શકે, કારણ કે અત્યાર સુધી મેં એવા એડિટ્સ બનાવ્યા છે જેની અંદર વ્યૂઝ બહુ ઇઝીલી આવી જાય. એવા એડિટ્સ મને બનાવવા ગમતા નથી, એટલે હું બનાવીશ નહીં. અને અસલમાં ફોલોઅર્સ એવા એડિટ્સથી જ વધ્યા છે મારા. ઓકે. હા, એટલે હવે હું કોઈ અગર એક રેફરન્સ આપી શકશો કોઈ એક વિડીયોનો? રેફરન્સ જેમ કે વિડીયો હતો. હા, જેમ કે બાકી એનિમે બહુ ફેમસ છે આખી જેમની ઇન્ડસ્ટ્રીમાં. તો મેં આમ બાકી જેવા કપડાં પહેર્યા હતા ને પછી હું આમ ટી શર્ટ કાઢું છું ને પછી બાકી નીચે આમ પોઝિંગ કરું છું અને બેકગ્રાઉન્ડ પછી એક જોરદાર ગીત છે. ઓકે. એ લોકો જોવે ને એટલે લોકોને બહુ મજા આવે. અને એમાં વ્યૂઝ ઝાઝા આવે, કારણ કે લોકોને અસલમાં એ બોડી જોઈ છે. લોકોને એવી એવું ખબર નહીં, પણ એ જે એનિમેમાં જે રીતે બાકીની પર્સનાલિટી છે, લોકોને એવું લાગે કે અગર બોડી બની ગઈ તમારી તો પછી બાકી જેવી પર્સનાલિટી પણ તમારી ઓટોમેટિકલી બની હશે. પર્સનાલિટી તો તમારી મેન્ટલ ટ્રાન્સફોર્મેશનથી આવશે. એક્ઝેક્ટલી આપણે વાત થઈ. એક્ઝેક્ટલી. પણ લોકો જ્યારે પણ આવી રીતે એડિટ્સ જોવે ને ત્યારે આમ મોહિત થઈ જાય કે હા, આવું તો મારે બનવું પડશે. તમારો એક કોઈ વિગન મિલમાંથી કોઈ એક એવું મિલ કે જેમાં પ્રોટીન વધારે મળતું હોય, સૌથી વધારે તમને ભાવતું હોય? મારા મિલ્સ થોડાક નોર્મલ જ હોય છે. એવું કોઈ સુપર ટેસ્ટી નથી હોતા અને બહુ બેકારી નથી હોતા, કારણ કે જે પણ વસ્તુ આમ જલ્દી બની જાય અને ઇઝી હોય બનાવવા માટે એ વસ્તુ જ મને ખાવી ગમે છે. એ મિલની અંદર અરાઉન્ડ 200 ગ્રામ તોફુ હશે, 250 ગ્રામ રાઈસ, 200 ગ્રામ કોઈ પણ ગ્રીન વેજીટેબલની સબ્જી અને એની સાથે કાં તો 4 રોટી અને કાં તો 200 ગ્રામ ભાત. 200 ગ્રામ ભાત એ જે મેં ઘઉંવાળી રોટી કે પ્રોટીન રોટી? કોઈ પણ. હું અત્યારે તો ઘઉંવાળી રોટી જ ખાઉં છું, પણ પ્રોટીન રોટી તમે ખાઈ શકો. ઓકે. વિગન તમે જ્યારથી બન્યા છો તો વિગન બનવું શું કામ જરૂરી હતું અને શું વિચાર હતો ત્યારે? વિગન હું એટલે બન્યો કારણ કે કશેક ને કશેક મને એવું થાય ત્યારે થયું હતું કે અગર જે પણ મારી પ્રોટીનની રિક્વાયરમેન્ટ્સ છે, જે પણ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જોતા હોય આખા દિવસમાં, જેનાથી આપણે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકીએ, એ સેમ લાઈફસ્ટાઈલ અગર તમે કોઈ પણ એક જાનવરને ઇન્ટેન્શનલી હાર્મ કર્યા વગર અગર તમને મળી શકતા હોય તો પછી તમે શું કામ નથી લેતા? કારણ કે એટલી અવેરનેસ નથી માર્કેટમાં. હવે તમે અગર દૂધ લેવા માટે જાશો તો કોઈ પણ એવું નહીં કે ગાયને આર્ટિફિશિયલી ઇન્જેક્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે વરસાદ પડતો હતો ત્યારે જે ગાય જ્યાં રહેતી હતી ત્યાં નીચે આખું કીચડ થઈ ગયું હતું અને ગાય બેસતી નહોતી. ગાયે જ્યાં પણ એ ટોયલેટ કરે છે, જ્યાં પણ એ ફ્રેશ થાય છે, એ જ જગ્યાએ એ લોકોને રાખવામાં આવે છે. કારણ કે અગર એક ફાર્મની અંદર 100 ગાય હોય તો એ 100 ગાય માટે અલગ અલગ પ્રકારના મોટા કમ્પાર્ટમેન્ટ્સ તમે બનાવી ન શકો. એટલા ફાઇનાન્સીસ કોઈ ખર્ચ નથી કરવાના. એટલે અગર તમે દૂધ પીશો તો ગાયનું નુકસાન થાય છે. અગર તમે અંડા ખાઓ છો તો એની અંદર જે ચિકન્સ હોય છે એને એક પ્રકારના પિંજરામાં રાખવામાં આવે છે. એક પ્રકારનું એનું જે ફાર્મ હોય એ ફાર્મની અંદર રાખવામાં આવે છે, જેની અંદર એને કોઈ પ્રકારની ફ્રીડમ નથી મળતી. તમારા જે આખા દિવસનું જે મીલના પોર્શન્સ હોય છે, મતલબ ટોટલ તમારા વેઇટને મલ્ટીપ્લાય કંઈક તમે કોઈ નંબર એક કરો છો, સાથે તમે કોઈ એક ફિગર પ્રોટીનનો લીધો છે કે મારે આખા દિવસમાં આટલું પ્રોટીન ઇન્ટેક કરવાનું છે, તો પાર્ટ ઓફ મિલ્સ કઈ રીતે તમે ડિસાઇડ કર્યા છે કે આટલા મિલમાં આટલું પ્રોટીન મારે જોશે? એવું કંઈ ડિસાઇડ મેં બેસીને કર્યું નથી. બસ નોર્મલી તમારા દિમાગની અંદર એ જ એક ગોલ હોવો જોઈએ કે બધા મીલ્સની અંદર એક પ્રોપર સોર્સ ઓફ પ્રોટીન હોવો જોઈએ. જેમ કે હું સવારમાં ઓટ મીલ લઉં છું, તેની અંદર હું યીસ્ટ પ્રોટીન કાં તો પી પ્રોટીનની એક સ્કૂપ નાખી દઈશ, પ્રોટીન મળી ગયું. લંચ અને ડિનરની અંદર હું ટોફુ એડ કરીશ, એની અંદર એ પ્રોટીન મળી ગયું. ઇવનિંગ સ્નેકમાં હું ખાલી પ્રોટીનની એક સ્કૂપ પી લઈશ અને એની સાથે કેળા ખાઈ લઈશ, અગેન પ્રોટીન મળી ગયું. ઓકે. તો ઓવરઓલ જે આપણે હોય છે, ઘણા હોય છે કે તમારા વેઇટથી મલ્ટીપ્લાય 2 કરો તો તમને મસલ્સ વધશે, તમારે આ કરવું જોઈએ, ઓલું કરવું જોઈએ, આવા કંઈક વસ્તુ હોય છે. તો એમાં તમારું શું કહેવું છે? કેટલું પ્રોટીન લેવું જોઈએ? એ કરવું જરૂરી છે અને તમને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ કે તમારું પ્રોટીન અરાઉન્ડ કેટલું તમે લ્યો છો આખા દિવસની અંદર. સૌથી પ્રોપર જે અમાઉન્ટ છે પ્રોટીનની એ છે કે તમારે તમારા વેઇટને મલ્ટીપ્લાય કરવાનું 1.8 કાં તો 1.6ની સાથે. હવે જેટલું પણ ઝાઝું પ્રોટીન તમે લેશો એટલું સારું જ છે. એટલે હું તો એ જ એન્કરેજ કરીશ કે 1.8
કાં તો 2ની સાથે મલ્ટીપ્લાય કરો. એટલે મારું અગર વજન 70 kg છે તો પછી હું અરાઉન્ડ 140 ગ્રામ્સ પ્રોટીન લઈશ. 140 જેવું લેવું જોઈએ મલ્ટીપ્લાય 2 કરીને. હા. હવે જે લોકો જીમ સ્ટાર્ટ કરે છે જે હમણાં જ ચાલુ કર્યું છે તો એ લોકોને ફર્સ્ટ 3 મંથમાં કેટલું પ્રોટીન લેવું જોઈએ? કંઈ ફેર નથી પડતો. એમને પણ એટલું જ પ્રોટીન લેવાનું છે જેટલું એક એડવાન્સ લિફ્ટર લે છે. તમારા બોડી વેઇટને ઇન્ટુ 2 કરો અને એટલું લ્યો. બીજું એક છે કે આઈસીએન જે કોમ્પિટિશન તમે પ્રો કાર્ડ જીતા છો તો એ મુમેન્ટ કેવી હતી? મુમેન્ટ તો જોરદાર હતી કારણ કે બહુ અઘરી કોમ્પિટિશન છે. આઈસીએનની અંદર બોડી બિલ્ડિંગમાં પ્રો કાર્ડ લાવવું એટલે એ બહુ મોટી વસ્તુ છે મારા માટે અને બધા ફિટનેસ એન્થુઝિયાસ્ટ માટે જેને પણ કમ્પીટ કરવું છે. હા, એટલે બહુ અઘરું હતું. એટલે જ આમ જાજુ આમ સ્પેશિયલ બને કે આ ફાઇનલમાં કરી નાખ્યું કારણ કે એ કરવું મારા માટે જાજુ જ અઘરું હતું ને એકવાર તો મને એવું થયું હતું કે મારે કમ્પીટ કરવું જ નથી કારણ કે હું કરું કમ્પીટ કરીને અગર ગોલ્ડ મળી ગયું પૈસા તો કંઈ મળવાના નથી અગર નહીં કરું તો એનાથી મારી લાઈફસ્ટાઈલમાં હું ફેર પડશે પણ તોય પછી મેં મારા એક ફ્રેન્ડ સાથે વાત કરી એની સાથે વાત કરી મને એવું થયું કે ના અગર મેં એકવાર ડિસાઇડ કર્યું છે કે હું કમ્પીટ કરીશ તો પછી હવે કરી નાખવું જોઈએ કારણ કે પછી એવું માણસ બનવાની જરૂર નથી જે વસ્તુ બોલી દે છે કે આ કરશે પણ હવે જર્ની અઘરી થઈ ગઈ છે એટલે એ પાછળ પડી જશે એટલે પછી મેં કમ્પીટ સ્ટાર્ટ કર્યું છે તો પૂરું કરવું પડશે. એક્ઝેક્ટલી. તો જ્યારે કોમ્પિટિશન પૂરું થયું પછી મેં એવું સાંભળ્યું છે કે કંઈક લાર્જ સાઇઝ પિઝા એકલા તમે ખાઈ ગયા છો. એ તો ભૂખ તો ડેન્જર લાગે કારણ કે આખા 2 મહિનાની અંદર એટલું સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કર્યું હોય બોડી ફેટ પર્સન્ટેજ બહુ લો થઈ ગયો હોય કાર્ડિયો આટલું કર્યું હોય હવે એવું જ થાય કે બસ શાંતિથી બેસીશ અને ખાઈશ ત્યારે ખાવાનું એટલું જ દિમાગમાં હાલે ને કે અત્યારે આમ કોઈ પણ નોર્મલ માણસ વિચારી ન કયો પિઝા હતો? વીગન પિઝા જ હતો. ઓકે. વીગન માર્ગરીટા ચીઝ પિઝા હતો એની સાથે એટલે મને સ્વીટ્સ જાજી ભાવે છે એટલે કેક્સ અને ચોકલેટ્સ મેં કંઈક જાજી જ ખાધી. કેટલી? ઘણી કાઉન્ટ કરી બહુ અઘરી દિવસમાં એક કેક ને એક ચોકલેટ તો મિનિમમ ખાતો હતો બિસ્કિટ્સ હોય અલગ એટલે હું આમ પછી આમ મીલ લઉં એની અંદર હેલ્ધી વસ્તુ હોય ટોફુ રોટલી સબ્જી અને પછી મારી મજા આવે એવી વસ્તુ હોય એની અંદર પછી પેસ્ટ્રી. એક્ઝેક્ટલી. હા, બીજું ઇન્સ્ટાગ્રામ ઉપર જે બધા તમને જોવે છે કે મારું ગોલ આવો હોવો જોઈએ આવું બોડી બનાવવું જોઈએ તો એ બોડી બનાવવા માટે જે સેક્રિફાઈસ કરવો પડે એ લોકો કરવા તૈયાર હોતા હોય છે ક્યારેક નથી હોતા તો આ ક્વેશ્ચન ઉપર તમારું શું કહેવું છે? તમને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે તમારે બોડી બનાવી છે શું કામ. તમારે અગર ખાલી સારું દેખાવું છે એટલે તમે બોડી બનાવવાની કોશિશ કરો છો તો પછી થોડુંક અઘરું હશે પણ અગર તમારામાં સાચીની અન્ડરસ્ટેન્ડિંગ હશે કે બોડી બિલ્ડિંગ કાં તો તમારા કરિયર માટે કંઈક જાજી ઇમ્પોર્ટન્ટ છે અને કાં તો જેમ તમારા માટે જાજુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમારે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જોયું છે. હવે આ હેલ્ધી લાઈફસ્ટાઈલવાળું જે સીન છે એ લોકો કહે ખાલી કે મારે હેલ્ધી રહેવું છે પણ લોકો પોતાની સ્લીપ પૂરી ન કરે અને અગર જિમમાં આવે તો જિમમાં સરખી રીતે ટ્રેનિંગ ન કરે એટલે હું એન્કરેજ કરીશ લોકોને કે જાજુ આ વસ્તુ વિશે વિચારે કે અગર તમારી 50 વર્ષ ઉંમર થઈ ગઈ 60 વર્ષ થઈ ગઈ અને અગર તમે ફિટનેસને સરખી રીતે લીધી નહીં હોય એટલા વર્ષો સુધી તો પછી તમારી જિંદગી બેકાર થઈ જશે. તમે લેટ્સ ફિટમાં જિમમાં જ્યારે આવ્યા ત્યારે ફર્સ્ટ ડેની મેમરી શું હતી? જીમ કંઈક જાજુ જ મોટું હોય અને અહીંયા લોકો એકબીજા સાથે ભટકાતા નહીં કારણ કે કોઈક જીમ એવું હોય ને કે મશીન્સ કંઈક જાજા નજીક છે ને હાલવાની એટલી જગ્યા નથી ને બધા બહુ નજીક છે એટલે આ સ્પેશિયસ કંઈક જાજુ જ છે અને એ વસ્તુ મને જાજુ જ ગમી હતી અને કેટલી બધી અલગ અલગ પ્રકારની જગ્યા છે એ પણ એક વસ્તુ સારી લાગી હતી. બીજી એક વસ્તુ કે તમે જ્યારે લેટ્સ ફિટમાં જોઈન થયા સાથે આવ્યા છો વર્કઆઉટ કરો છો તો કોઈ નેગેટિવ વસ્તુ એવી? નેગેટિવ આટલું બધું વિચારવું પડશે? લેટ્સ ફિટમાં એન્વાયરમેન્ટ એન્ડ જે ઇક્વિપમેન્ટ્સ છે શું સૌથી વધારે સ્પેશિયલ તમને લાગે છે? એન્વાયરમેન્ટ ડેફિનેટલી મને સારું લાગે
અને એન્વાયરમેન્ટ એટલે ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, પણ જે લોકો કામ કરે છે અને જે ઓથોરિટીઝ છે એ બધા લોકો પણ સારા. કારણ કે મારી જ્યારે કોમ્પિટિશન હતી ત્યારે હું ઈચ્છતો હતો કે હું અહીંયા યુટ્યુબ વિડીયો બનાવું, ઇન્ફોર્મેશન આપું, વ્લોગ શૂટ કરું. એના માટે મ્યુઝિકનો વોલ્યુમ ઘટાડવો પડતો હતો અને હું અહીંયા આવીને કહેતો હતો કોઈને, પણ બધા લોકો કરી દેતા હતા, કોઈને કંઈ વાંધો નહોતો. એટલી વસ્તુ સારી લાગી, કારણ કે મારા જૂના જીમની અંદર તો મને શૂટિંગ નહોતા કરવા દેતા અને અહીંયા શૂટિંગમાં ક્યારેય વાંધો ન થયો. અગર મારે કોઈ લાઇટ ચાલુ કરવી હોય તો એ હું કરી શકું. એટલે લોકો બહુ સારા છે, વાત એ સારી રીતે કરે, કોઈ એવી રીતે ઘમંડી તરીકે વાત ન કરે, એટલે એ પણ સારું લાગે. અને ઇક્વિપમેન્ટ્સમાં મને કોઈ મેજર કમ્પ્લેન નથી. તમે ઘણા બધા જીમ્સમાં ટ્રેન કર્યું હશે, મતલબ ખાલી રાજકોટના નહીં, ઘણા બધા સિટીઝના. તો અત્યારે ઇન જનરલ જોવા જઈએ તો લેટ્સ ફિટને કોઈ એક એવી વસ્તુ હોય કે જે અલગ બનાવતી હોય બીજાથી? અહીંયાના લોકો જ હું કહીશ, કારણ કે એ જે પ્રકારની ફ્રીડમ મળે કે અગર તમારે કોઈ પણ વસ્તુ જોઈ છે તો તમે વાત કરી શકો, કોઈ પણ વસ્તુ નથી ગમતી તો તમે પાછી વાત કરી શકો કે આ વસ્તુ ઠીક કરવાની જરૂર છે. એ જ વસ્તુ મને લેટ્સ ફિટમાં સૌથી આજે ગમે છે. કારણ કે એકવાર તો અમે લોકો એકાદા જીમમાં ગયા હતા, ત્યાં મારે બસ 10-15 મિનિટનું શૂટ કરવું હતું અને એમાં એ લોકો માનતા જ નહોતા શૂટ કરવા માટે. પછી અમારે ટ્રેનિંગ કરવી હતી તો એમાં ખાલી એક ભાઈ ખાલી કેમેરો લઈને પકડીને ઊભા રહેવાના હતા, તો એમાં એ કંઈ માનતા નહોતા. એટલે બીજા બધા જીમની અંદર ફ્રીડમ બહુ ઓછી મળે અને રેસ્ટ્રિક્શન્સ કંઈક ઝાઝા જ હોય, અને આ એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. અહીંયા ફ્રીડમ ઝાઝી છે અને રેસ્ટ્રિક્શન્સ બહુ ઓછા. જે કોઈ પર્સન છે કે જે વિચારે છે કે લેટ્સ ફિટ જોઈન કરવું છે તો તમે એને શું કહેશો? અગર તમે સિરિયસ છો જીમને લઈને તો ડેફિનેટલી આ જીમમાં તમારે આવવાની જરૂર છે. કારણ કે અહીંયા જે પ્રકારનું એન્વાયરમેન્ટ મળશે, જે પ્રકારનું તમને ફીલ થશે કે ના ભાઈ જીમમાં આવ્યો છું તો હવે સરખી રીતે વર્કઆઉટ કરીશ, એ ફિલિંગ બધા જીમમાં ફીલ ન થાય. એટલે ડેફિનેટલી આ જીમને એકવાર જરૂર ટ્રાય કરજો. હવે એક આપણે રેપિડ ફાયર કરશું. બલ્કિંગ ઓર કટિંગ? બલ્કિંગ. હેવી વેઇટ ઓર પરફેક્ટ ફોર્મ? પરફેક્ટ ફોર્મ. કાર્ડિયો ઓર વેટ્સ? વેઇટ્સ. ફેવરેટ એક્સરસાઇઝ? ડમ્બલ કર્લ્સ. મોર્નિંગ વર્કઆઉટ ઓર ઇવનિંગ વર્કઆઉટ? મોર્નિંગ. जिम पार्टनर और सोलो वर्कआउट? सोलो. चीट डे और चीट मील? चीट डे. प्रोटीन शेक और रियल फूड? रियल फूड. फेवरेट वीगन फूड? फेवरेट वीगन फूड वीगन पेस्ट्री एंड वीगन गुलाब जामुन. One vegan food you eat every day? टोफू. One exercise you would remove forever? એટલે જે 4 આર્મ્સની મશીન્સ આવે છે એ, કારણ કે તમે ઇઝીલી ડમ્બલ્સથી અને બારબેલથી કરી શકો. Posing or training? ટ્રેનિંગ. ટ્રેનિંગ નહીં હોય તો પોઝિંગ કઈ રીતે કરીશ? Favorite body part? બેક. Hardest body part to build? લેગ્સ. Prep સ્પેશિયલી or... હેમસ્ટ્રિંગ્સ. Okay. One fitness myth you hate the most? કે સપ્લિમેન્ટ્સ આર્ટિફિશિયલ હોય એટલે એને લેવાની જરૂર નથી. One word for પ્રેમ જોશી? બેવકૂફ. એટલે પોતાને અગર હું કોઈ આમ સારો વર્ડ આપીશ તો હું ઘમંડી લાગીશ.